સ્વાગત છે કિન્નર ફાર્મ ખરડામાં. અને આજે ગાઈસ આપણે લઈને જવાના છે પ્રિન્સ અને પરીને ફરી પાછા એક વખત બાલાગામ ગાઈસ પુલાકું છે. બહુ જ મજા આવવાની છે ગાઈસ. ત્યાં આવશે માયા. પછી અત્યારે આપણે પ્રિન્સ અને પરીને પણ ફરીને જઈએ. માયા પણ આવશે અને વેરાવળથી આપણા અજયભાઈની બગી પણ આવી ગઈ છે. અંજુભાઈ અને અજીતભાઈ બંને બગી ભેગા વયા ગયા છે. હવે અમે પણ બંનેને ભરી તૈયારી જ છે નીકળવાની. તો ચાલો તમે બ્લોગ ઉપર બન્યા રહેજો અને લાઈક છે સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. બહુ જ મજા આવવાની છે એટલે એન્ડ સુધી તો બ્લોગ જોવો જ પડશે. ચાલો તો આપણે નીકળીએ. તો મિત્રો હવે આપણે લોકો નીકળી ગયા છીએ અને અત્યારે પ્રિન્સ અને પરીની બંનેની વચ્ચે હું ઊભો છું અત્યારે અહીંયા ઠાઠામાં બોલારામાં. અને હવે આપણે લોકેશન ઉપર થોડીક જ વારના અંદર પહોંચી જશું. અને ગાઈસ આવવાની છે ફૂલ મોજ એટલે તમે લોકો બ્લોગ ઉપર બન્યા રહેજો અને બ્લોગને લાઈક છે સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો હવે આપણે પ્રિન્સને પણ ગાડીથી નીચે ઉતારી લીધો છે. કેટીએમ ઊભો ને આખો ડાયરો છે આપણો અહીંયા બધાય. પરીને પણ અંજુમભાઈ ઉતારે. મિત્રો માયા પણ આવી ગઈ. પ્રિન્સ પણ રેડી થઈ ગયો જીન નાખીને. પરી માયાનું ન્યૂ પોસ્ટર ન્યૂ લુકમાં. હવે ફ્લેગા માટે બધું રેડી છે. ઘોડા પર રેડી થઈ ગયા અને બગી પર રેડી થઈ ગયા. અહીંયા માયા પણ આવી ગઈ. માયા પર રેડી થઈ ગઈ. પરી પણ રેડી થઈ ગઈ અને પ્રિન્સ તો પહેલાથી રેડી છે. તો બસ હવે થોડીક જ વાર છે ને થોડીક જ વારના અંદર હવે આપણે લોકો ફ્લેગા માટે નીકળશું. તો મિત્રો ફ્લેગો થઈ ગયો સ્ટાર્ટ. નીતિનભાઈ તો માથે બેહીને ઘોડી જવા દીધી ફરી આપણી ને બગી પણ આગળ જ છે. ચાલો બધા ઘોડે એક વારાપતિ આવે. હા હા માયા પ્રિન્સ પણ વાહે. હાલો મનાભાઈ હાલવા દો. હવે મનાભાઈ ની માયા. હા બેડો માયા
આપણા નીતિનભાઈ પેલા વરરાજા થઈ ગયા ભાઈ. પરી ઉપર સવાર થઈને પેલા વરરાજા નીતિનભાઈ. હું પણ આવી ગઈ ધબધબાટી બોલશે આગળ. ઉભા રહેજો.
ભાઈ પાછા કારીગર કરે. તો ફાઇનલી મિત્રો હવે અમે લોકો આવી ગયા છીએ ફામે અને ગાઈઝ અત્યારે બપોરના 2 વાગ્યા છીએ. અમે સવારના 5 વાગ્યાના તૈયારીમાં હતા. અમે 6:30 થયા તો અહીંથી નીકળી ગયા હતા અને 7 વાગે અહીંયા પહોંચી ગયા હતા લોકેશન ઉપર. અને ત્યારબાદ જ્યારે ફ્લેગો ચાલુ થયું અને બધાને ખૂબ જ મજા પડવી દીધી ગાઈઝ આપણે, કેમ કે પ્રિન્સ હતો અને માયા હતી અને પ્રિન્સને અને માયાને રમવામાં તો કોઈ પૂગે જ નહીં, એટલે બધાને ખૂબ જ મજા આવી ગઈ. પછી બગી પણ હતી અને આપણા ખરડાના અંદર જે ડૉક્ટર સાહેબ છે જેની હમણાં હાલમાં હોસ્પિટલ બનાવેલું છે એના ભાઈના લગ્ન વિવાહ હતા, એટલે આપણે ત્યાં લઈને ગયા હતા આપણા પ્રિન્સને અને પરીને. અને માયા પણ ત્યાં જ હતી અને વેરાવળથી બગી પણ આવી હતી અને બધાને ખૂબ જ મજા આવી, ફૂલ મોજ કરાવી દીધી બધાને. તમને વ્લોગ કેવો લાગ્યો કમેન્ટ સેક્શનમાં જરૂરથી બતાવજો. આવા જ વ્લોગ અને વિડીયો જોવા માટે ગિરનારી ફાર્મ ખરડાને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો જ નહીં. મળીએ બીજા વ્લોગ ઉપર.